હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. જો હું તમને એમ કહું ને કે ઓછા તેલથી, ઘરના મસાલાથી, ઘરમાં વપરાતી રોજબરોજની વસ્તુથી ઝટપટ એવી રેસીપી બને છે જે મોઢાનો સ્વાદ બદલી દેશે, તો તમને વિશ્વાસ નહીં આવે, પણ બિલીવ મી, આ સરળ એવી રેસીપી સાચે જ મોઢાનો સ્વાદ બદલી દેશે. ગુજરાતી ઘર એટલે અવનવા ઢોકળા તો બનાવ્યા જ હશે, પણ આજે હું જે ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી તમારી સાથે શેર કરીશ એ તમે ક્યારેય નહીં બનાવ્યા હોય અને નહીં ખાધા હોય, પણ હું એટલું ચોક્કસ કહી શકું છું કે એક વખત જો ખાઈ લીધા તો તમારા અને તમારી ઘરે બધાના ફેવરિટ રેસીપીના લિસ્ટમાં આ ઢોકળા આવી જવાના છે. તો ઝટપટ એવા ઢોકળા બનાવવાનું ચાલો શરૂ કરીએ. તો એના માટે અહીંયા 2 પાક્કા દેશી ટમેટા લીધા છે. બને ત્યાં સુધી આપણે દેશી ટમેટાનો જ ઉપયોગ કરવાનો છે, પણ અવેલેબલ ન હોય તો કોઈ પણ ટમેટા તમે લઈ શકો છો. હવે આ ટમેટાને બારીક કટ કરવાની કોઈ જરૂર નથી, મોટા મોટા ટુકડામાં આપણે એને કટ કરી લેવાના છે. તો આજે જે આપણે ટમેટાના ઢોકળા બનાવીએ છીએ, બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવશે અને સાથે એટલા ફ્લેવરફુલ અને ટેસ્ટી બને છે કે તમે આને વારંવાર બનાવશો. તો જો અહીંયા ટમેટાના મોટા મોટા ટુકડા કરી અને આપણે રેડી કરી લીધા, તો હવે એ બંને ટમેટાના ટુકડાને આપણે મિક્સર જારમાં લઈ લઈએ. બિલકુલ પાણી અત્યારે એડ નહીં કરીએ અને એકદમ સરસ એવી એની પેસ્ટ બનાવી લઈએ. તો અહીંયા ટમેટાની પેસ્ટ રેડી છે, તો આપણે એને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ અને આપણી આ ટમેટાની પેસ્ટવાળું જે જાર છે એને સાઈડમાં રાખી દઈએ. એમાં આપણે પાણી એડ કરી અને પાણીની જરૂર પડશે ત્યારે આપણે આમાં એડ કરી દેવાનું છે. હવે અહીંયા મેં લીધી છે સેવઈ, જે શેકેલી સેવઈ આવે છે, મતલબ કે જે આપણે વર્મીસીલી લખેલું આવે છે પેકેટ ઉપર, એ સેવઈ મેં અત્યારે લીધેલી છે અને આરામથી લગભગ બધાની ઘરે હોય જ છે. અહીંયા 1 કપ જેટલી સેવઈને આપણે એડ કરી દીધી ટમેટાની પેસ્ટ સાથે, અને અહીંયા એક નાની સાઈઝની ડુંગળીને થોડી છે આપણે બારીક કટ કરી લીધી અને થોડી આપણે એની લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લીધી. એ જ રીતે કોબીને પણ આપણે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરેલું છે. તમારી પાસે અહીંયા બીજા શાકભાજી હોય જેમ કે કેપ્સિકમ વગેરે, તો તમે એ પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે અહીંયા અડધી ચમચી જેટલી લસણવાળી ચટણી લીધી. તમે જો લસણ ખાતા હોય તો ચોક્કસથી લસણવાળી ચટણી એડ કરજો, એનો ટેસ્ટ આમાં એકદમ સરસ આવે છે. મેં અહીંયા અડધી ચમચી લીધી, એની જગ્યાએ તમે થોડી વધારે પણ લઈ શકો છો. હવે આ બધી વસ્તુને એક વખત આપણે મિક્સ કરી લઈએ, કારણ કે સેવઈ છે એ જલ્દીથી મિક્સ નથી થતી. તો આ રીતે બધી સેવઈ છે એ ગાંઠા ન થઈ જાય એ રીતે સરસ એવી મિક્સ કરી લઈએ, અને સાથે આપણે જે જારમાં થોડું પાણી એડ કરી અને થોડું પાણી પણ અત્યારે આપણે એડ કરી દીધું છે. આ જે ઢોકળા બને છે ને એકદમ ઇન્સ્ટન્ટ બને છે, કોઈ વસ્તુ પલાળવા, પીસવાની કે હાથો લાવવાની ઝંઝટ બિલકુલ નથી. એકદમ ફટાફટ બને છે અને ફટાફટ પૂરા પણ થઈ જાય છે. તો જો અહીંયા સેવઈ છે એને સરસ એવી બધી વસ્તુ સાથે આપણે મિક્સ કરી લીધી. તો હવે આપણે એમાં થોડા મસાલા કરવાના છે. તો મસાલામાં આપણે ઘરના રેગ્યુલર મસાલા જ એડ કરશું, વધારે કાંઈ મસાલા એડ નહીં કરીએ. તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરી દીધો, અડધી ચમચી જેટલી હિંગ અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દીધો. 1 ચપટી જેટલી જ માત્ર હળદર એડ કરવાની છે, હળદર વધારે એડ નથી કરવાની. સાથે બારીક કટ કરેલા લીલા ધાણા એડ કરી દઈએ અને આ બધી વસ્તુને ફરી પાછી એક વખત સરસ એવી મિક્સ કરી દઈએ. તો જો અહીંયા તમે ખાંડેલા ફ્રેશ મરીનો પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો, થોડો ગરમ મસાલો પણ એડ કરી શકો છો, પણ હું હંમેશા લગભગ આ જ રીતે બનાવું છું, વધારે મસાલા વગર, તો પણ ખાવામાં એકદમ ટેસ્ટી એવા લાગે છે. હવે દેશી ટમેટા લીધા છે તો ટેસ્ટ બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને અડધો કપ જેટલો આપણે રવો એડ કરી દઈએ. કોઈ બેસન કે બાકી કોઈ વસ્તુની જરૂર નથી પડવાની. અને સાથે મેં અહીંયા પલાળેલી ચણાની દાળ લીધેલી છે, રાતના મેં પલાળી દીધી હતી. 2 ચમચી જેટલી ચણાની દાળ છે હું એડ કરું છું ને 1 ચમચી જેટલી બચાવી અને સાઈડમાં રાખી દઉં છું. ચણાની દાળ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે. જો તમે ભૂલી ગયા હોય પલાળતા, કે તમારે ઇન્સ્ટન્ટ જો આ રેસીપી બનાવવી હોય તો નહીં એડ કરો તો પણ નાસ્તો એટલો ટેસ્ટી લાગે છે, પણ જો એડ કરશું તો થોડો ક્રંચ આવશે આપણા ઢોકળામાં અને ખાવામાં ટેસ્ટી લાગશે. તો હવે અહીંયા ફરી પાછું બધું મિક્સ કરી દઈએ. થોડું વધારે ઘટ છે અત્યારે આપને લાગે છે, તો પહેલાં તો આપણે એને સરખું મિક્સ કરી અને પછી જ આપને જરૂર લાગે એટલું પાણી એડ કરવાનું છે. તો જો અહીંયા ચમચીની મદદથી કે પછી સ્પેચ્યુલાની મદદથી તમે આ રીતે હલકું હલકું એને છૂટું કરી અને મિક્સ કરી અને પછી જરૂર લાગે એટલું આપણે એમાં પાણી એડ કરવાનું છે. તો જો અહીંયા હું શરૂઆતમાં થોડું જ એડ કરું છું, કારણ કે આપણું આ બેટર છે એ બિલકુલ ઢીલું નથી કરવાનું આપણે. તો અહીંયા આપણે એને થોડું પાણી એડ કરી ફરી પાછું મિક્સ કરી દીધું અને આપણે એને મિક્સ કરીએ છીએ ત્યાં સુધીમાં વિડીયો જો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય
હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો જો અહીંયા તમે જોઈ લીધું, એક થીક એવું બેટર આપણે બનાવી અને એમાં આપણે માત્ર 2 ચપટી જેટલા જ ખાવાના સોડા એડ કરશું. બિલકુલ વધારે સોડા એડ કરવાની જરૂર નથી. સોડાની ઉપર 1 ચમચી જેટલું એકદમ ઉકળતું ગરમ તેલ એડ કરી દઈએ અને બંને વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી દઈએ. ઉકળતું તેલ એડ કરવાનું કારણ એ છે કે આપણો જે ઢોકળા છે અંદરથી પણ એકદમ સોફ્ટ બનશે, ઠંડા થયા પછી પણ ગળે ડૂચડો નહીં વરે, અને સાથે ઓછા સોડા એડ કરશું તો પણ એકદમ ફૂલી અને દડા જેવા થશે. તો અહીંયા આપણું બધું બેટર છે મિક્સ થઈને રેડી થઈ ગયું. તો ઘરમાં કોઈ પણ આવી વાટકીઓ હોય છે એ તમે લઈ શકો છો કે પછી પ્લેટમાં પણ બનાવી શકો છો. વાટકીઓને મેં સરસ એવી ગ્રીસ કરી લીધી. તો વાટકીઓમાં ઢોકળા છે એને ફૂલવાની જગ્યા રહે એ રીતે આપણે બેટર એડ કરવાનું છે. તો અહીંયા જોઈ શકો છો આપણે બધી જ વાટકીમાં એ રીતે બેટર ભરી લઈએ છીએ. અને ઢોકળા તો આપણે ઘરે બનતા જ હોય છે અને બધાને ભાવતા પણ હોય છે. ખાસ કરીને ગુજરાતી હોય એટલે એમની ઘરે ઢોકળા તો બનવાના જ. તો એમાં પણ આપણે જો આવા ઢોકળા બનાવીએ તો સ્વાદ પણ બદલી જશે અને સાથે બધાને ખાવાની પણ મજા આવશે. તો ગરમીનું વેકેશન છે, ઘરે ઘણા બધા મહેમાનો પણ આવતા હોય છે. એવામાં જો ખૂબ ઓછા તેલથી અને ચટપટું જો કંઈક બનાવવું હોય ઝટપટ એવું ઇન્સ્ટન્ટ, તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. હવે બધી વાટકી છે એમાં આપણે બેટર ભરી ઉપરથી બચાવેલી ચણાની દાળ સ્પ્રિંકલ કરી દઈએ અને સાથે થોડા ચીલી ફ્લેક્સ હું એડ કરું છું. તમે લાલ મરચું પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા જોઈ શકો છો બધું સરસ એવું આપણે વાટકીઓમાં ભરી રેડી કરી લીધું અને સાઈડમાં મેં પાણી ગરમ થવા માટે પણ રાખી દીધું હતું. અત્યારે જ આ ઢોકળા એટલા બધા સરસ દેખાય છે, પણ જો હું તમને સ્ટીમ કરીને બતાવીશ એકદમ ફૂલી અને દડા જેવા થવાના છે. તો અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું. તો વાટકીઓ આપણે એની ઉપર ગોઠવી લઈએ અને તમે જોઈ શકો છો વાટકીઓમાં આપણે જગ્યા રાખેલી છે, પણ આપણા ઢોકળા જ્યારે સ્ટીમ થઈ જશે ત્યારે વાટકીઓ ફૂલ ભરાઈ જશે, એકદમ સરસ એવા ફૂલે છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે ઉપરથી કવર કરી હાઈ ગેસની ફ્લેમ પર 10 મિનિટ બિલકુલ ખોલ્યા વગર આપણે એને સ્ટીમ થવા દેવાના છે. તો અહીંયા 10 મિનિટ પછી હું તમને બતાવું તો તમે જોઈ શકો છો બધી વાટકીઓમાંથી ઢોકળા ઉભરાય છે, એટલા બધા સરસ એવા ફૂલ્યા છે અને જોતાં જ ખબર પડે છે કે ખાવામાં એકદમ સોફ્ટ બન્યા છે. આપણે જે સેવઈ એડ કરી, લસણવાળી ચટણી એડ કરી અને ખાસ કરીને જે ટમેટા એડ કર્યા એનાથી આ ઢોકળા એકદમ ફ્લેવરફુલ અને ખાવામાં ચટપટા બને છે. સાથે કોઈ ચટણી નહીં લો તો પણ તમને એમ જ ખાવામાં ટેસ્ટી લાગશે. હવે આ ઢોકળા છે એ હલકા ઠંડા થઈ જાય પછી જ આપણે એને ડિમોલ્ડ કરવાના છે. ગરમ ગરમમાં જો કરશો ડિમોલ્ડ તો એ તૂટવા લાગશે. તો અહીંયા આપણે એને હલકા ઠંડા કરી અને પછી એને ડિમોલ્ડ કરીએ છીએ. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ફૂલેલા આપણા અહીંયા નવા ઢોકળા તૈયાર છે. જો હું તમને તોડીને પણ બતાવી દઉં તો અંદરથી પણ એટલા જાળીદાર અને એકદમ ટેસ્ટી દેખાય ને એવા આપણા ઢોકળા બની ગયા છે. ફરી પાછું યાદ દેવડાવી દઉં, વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોવો છો. તો આપણા ગરમા ગરમ ઢોકળા તૈયાર છે. હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે.